પેપર લીક થવાના મામલે ભાજપના નેતાની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ આવી। ડોક્ટર ભરત કાનાબારે પેપર લીકની ઘટનાને નૈતિક મૂલ્યોનું પતન ગણાવ્યું। શિક્ષણ પ્રધાનના રાજીનામાથી અર્થ નહીં સરે તેવો ભરત કાનાબારનો દાવો છે। પરીક્ષા તંત્રનું સંચાલન કરનાર સંસ્થા અને અધિકારીઓ માત્ર જવાબદાર નહીં, ધર્મગુરુઓ, ગાદીપતિઓ, મૌલા મૌલવીઓને પણ આગળ આવવાની અપીલ કરી। સમાજને સાચો ધર્મ અને મૂલ્યો શીખવાડવા સામૂહિક ઉપવાસ કરવાનું સૂચન કર્યું। યેનકેન પ્રકારે માર્ક્સ અને ડિગ્રી મેળવવાની મનોવૃત્તિ સામે વ્યક્ત કર્યો આક્રોશ। આ નૈતિક મૂલ્યોનો જે અધપતન છે એના માટે મારો એક સુઝાવ એવો પણ છે કે સમાજને જે લોકો દોરવણી આપે છે, સમાજ જેનું સાંભળે છે, સમાજ જેની પાસેથી માર્ગદર્શન લે છે, એવા તમામ ધાર્મિક સંસ્થાઓના જે વડાઓ છે, સંતો, મંતો, મઠાધિપતિઓ, મુલ્લા મૌલવીઓ, આ બધાએ સમાજને એમાં માર્ગદર્શન આપવાની જરૂર છે। એટલું જ નહીં પણ આ નૈતિક મૂલ્યોનો જે હાસ છે એની સામે પોતાનો અવાજ ઉઠાવવા માટે, આક્રોશ વ્યક્ત કરવા માટે એક દિવસ ઉપવાસ કરવા જોઈએ।